નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગરમીપૂર્ણ અને હવે વરસાદી ભયંકર રાઉન્ડો માટે તૈયાર રહેજો। વરસાદ ભૂકા કાઢનારો પડવાનો છે આવનારા દિવસોની અંદર। ત્યારે ગુજરાતમાં ભારે ગરમીનો રાઉન્ડ હતો 1 થી લઈને 15 તારીખ વચ્ચે। તો હવે આ 15 દિવસ ગુજરાતીઓએ જે છે તે મિત્રો ભયંકર ગરમી સહન કરી છે, પરંતુ હવે તૈયાર થઈ જજો વરસાદી ઝાપટાના રાઉન્ડો માટે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો 15 તારીખ પછી હવે ગરમી બિલકુલ નથી પડવાની, કારણ કે હવે વરસાદી ઝાપટાઓ તમને જે છે તે રાહત આપશે અને આને આપણે ઝાપટા પણ ના કહી શકીએ, કારણ કે આ વરસાદ જે છે તે પ્રોપર એક ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના રાઉન્ડ જેવો વરસાદ ગણવામાં આવશે। ગુજરાત રાજ્યમાં બાલાલ પટેલે પણ આગાહી કરી છે અને બીજા નંબર ઉપર બંગાળની ખાડીમાં જે સિસ્ટમો છે એ પણ અત્યારે ખૂબ આગળ વધી રહી છે અને એ બધી સિસ્ટમોની અસરના ભાગરૂપે ગુજરાતમાં હાલ આજે હવે જે મિત્રો આગાહી સામે આવી રહી છે, ખાસ કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે આની અસર તમને પડવાની છે અને ગુજરાતમાં 22 તારીખ સુધીની આગાહી હવે સામે આવી ગઈ છે। ત્યારે ગુજરાત રાજ્યમાં ભારે ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા અને ત્યાર પછી હવે અંબાલાલ પટેલની આગાહી મુજબ 17 અને 18 તારીખ પછી જે છે તે મિત્રો વરસાદી રાઉન્ડો માટે તૈયાર રહેજો। બંગાળની ખાડીમાં એક મોટું સર્ક્યુલેશન બનેલું છે, મોટી સિસ્ટમ બનેલી છે વરસાદની, ધીમે ધીમે એ ઉપર તરફ આવી રહી છે અને હવે ગુજરાતથી ખૂબ નજીક જોવા મળી રહી છે। ત્યારે ગુજરાતમાં 17 તારીખ પછી જે છે તે મિત્રો વરસાદી રાઉન્ડો હવે શરૂ થશે, એ 22 તારીખ સુધી ચાલશે। તો મિત્રો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદનો રાઉન્ડ એટલે કે ચોમાસા પહેલાના જે વરસાદી રાઉન્ડો હોય છે શરૂ થઈ રહ્યા છે આજથી, અને હવે 17 તારીખે શરૂ થનારો આ રાઉન્ડ 22 તારીખ સુધી ગુજરાતમાં ચાલી શકે। આ સમયગાળા દરમિયાન પવનો પણ સારા ફૂંકાવાની શક્યતા છે અને આ વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યમાં ઠંડક લઈને આવશે। અને જે લોકો ગરમીથી અત્યારે મિત્રો રાહત શોધી રહ્યા છે એમના માટે ખુશખબરી ભર્યા સમાચાર। વરસાદને કારણે જે છે તે ગરમી ઓછી થશે અને થોડી ઘણી ઠંડક અને શીતળતાનો અનુભવ થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દુનિયા માટે આફતનો સમય અત્યારે હાલ મોદીજીએ કરી સૌથી મોટી જાહેરાત, જ્યાં મિત્રો મોદીજી અત્યારે વિદેશ પ્રવાસે ગયેલા છે, દુબઈથી થઈને હવે તે નેધરલેન્ડ પહોંચ્યા છે અને ત્યાં વિદેશની ધરતી ઉપરથી મિત્રો મોદીજીએ જણાવી દીધું કે દુનિયા માટે આ જે સમય ચાલી રહ્યો છે તે ખૂબ સંકટમય સમય ગણી શકાય, આફતવાળો સમય ગણી શકાય। અને મોદીજીએ મિત્રો ઘણો બધો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું કે છેલ્લા ઘણા બધા સમયથી દુનિયાની અંદર જે હરકતો થઈ રહી છે એને કારણે સામાન્ય લોકોને પણ અસર થઈ છે। જે આ મિત્રો નેધરલેન્ડની અંદર મોદીજી પ્રવાસે ગયા છે, ત્યાં ભારતીય સમુદાયને સંબોધન કરતા મોદીજીએ ચિંતા વ્યક્ત કરી। જે આ મિત્રો હાલમાં અત્યારે જે ચાલી રહ્યું છે યુદ્ધને લઈને સ્થિતિ ખૂબ જ અત્યારે વિકરાળ છે, તેને લઈને મોદીજીએ કહ્યું કે દુનિયા છેલ્લા કેટલાક વર્ષોથી સતત સંકટોનો સામનો કરતી આવી છે। છેલ્લા 6 થી 8 વર્ષથી દુનિયા સામે મોટા એક પછી એક સંકટો ઊભા થઈ રહ્યા છે। પહેલા તો દુનિયાએ કોરોનાનું સંકટ જોયું અને કોરોના પછી જે છે તે લગાતાર યુદ્ધો ચાલ્યા, મહામારીઓ ચાલી અને આની પછી હવે અત્યારે ઉર્જા સંકટ આખા વિશ્વ સામે આવ્યું છે, એટલે કે આખી દુનિયાને ઉર્જાનું સંકટ છે, એટલે કે ઈંધણ એટલે કે ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, ગેસ આ બધી વસ્તુઓનું સંકટ અત્યારે હાલ આવી ચડ્યું છે। ત્યારે મોદીજીએ ચેતવણી આપી કે જો આ સ્થિતિમાં બદલાવ નહીં આવે તો ઘણા દાયકાઓની વિકાસ યાત્રા પાછળ ધકેલાઈ જશે અને વિશ્વની મોટી વસ્તી ફરી ગરીબી તરફ ધકેલાઈ શકે। એટલે કે મિત્રો મોદીજી અહીંયા જણાવ્યું છે કે અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે યુદ્ધને કારણે પેટ્રોલ ડીઝલની ક્રાઇસિસ ચાલી રહી છે, એલપીજી સિલિન્ડર અને ઓઇલની પણ મિત્રો જે અછત ચાલી રહી છે, જો આ પરિસ્થિતિ સુધરશે નહીં, લાંબા ગાળા સુધી આ પરિસ્થિતિ ચાલી રહેશે તો વિશ્વ માટે મોટું જોખમ છે। લાંબી વસ્તી એટલે કે મોટા પાયે લોકો ગરીબી તરફ ફેંકાઈ શકે। અને આટલું જ નહીં, ચેતવણી પણ મોદીજી આપી છે કે વધુમાં વધુ ઝડપથી જે છે તે આ સ્થિતિમાંથી બહાર આવવું પડશે, નહીંતર આ જે સ્થિતિ છે એને કારણે ઘણી બધી ઉદ્યોગો પણ ભાંગી શકે, એને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ખૂબ મોટી અસર થઈ શકે। ત્યાર પછીના મહત્વના સમાચાર, દુનિયાના નકશામાંથી પાકિસ્તાન ગાયબ થઈ જશે જો આ એક ભૂલ કરશે તો, એવી મિત્રો ખુલ્લી ચેતવણી ભારતીય આર્મી જનરલે આપી દીધી છે હવે પાકિસ્તાનને। ત્યારે ભારતીય આર્મી ચીફની મોટી ગર્જના, જ્યાં મિત્રો ભારત અને પાકિસ્તાન એકબીજાના દુશ્મન દેશ છે, આખું વિશ્વ જાણે છે। અને ગયા વર્ષે જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું તેમાં આખા વિશ્વએ જોયું કે કેવી રીતના ભારત જે છે તે પાકિસ્તાનને અડધા હાથે પણ પછાડી પાડ્યું, કારણ કે ઓપરેશન સિંદૂરમાં ભારતે જે છે મિત્રો 9 જુદા જુદા આતંકી અડ્ડાઓ પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ઉડાડ્યા અને પાકિસ્તાન જે છે તેમણે ભારત ઉપર જે હુમલાઓ કર્યા તે બધા હુમલામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હતું।
અને આની પછી હવે પાકિસ્તાન આવી ભૂલ બીજી વાર ના કરે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે ભારતીય આર્મી જનરલ ચીફ તરફથી. એક કાર્યક્રમ દરમિયાન ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને પ્રશ્ન પૂછવામાં આવ્યો અને પાકિસ્તાન વિશે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેનો જવાબ આપતા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું કે પાકિસ્તાનને સખત ચેતવણી આપું છું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું શરૂ રાખશે અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ જો ચાલુ રાખશે તો તેને નક્કી કરવું પડશે કે આ વસ્તુઓ છોડી દેવી કે પછી દુનિયાના નકશામાં પોતાનો ભાગ રાખવો. એટલે કે પાકિસ્તાન જો આવી ભૂલ બીજી વાર કરશે તો દુનિયામાં નકશામાંથી પાકિસ્તાનનું અસ્તિત્વ પણ મીટી શકે તેવું પણ મિત્રો જે છે તે ઇનડાયરેક્ટલી આર્મી જનરલે માહિતી આપી છે. અને આટલું જ નહીં, સેના પ્રમુખ જનરલ દ્વિવેદીએ કહ્યું કે કોઈ પણ સૈન્ય અધિકારી માટે સૌથી ખુશીની વાત ત્યારે હોય છે જ્યારે સૈનિકો તેમને સ્વીકારે છે અને તેમના ઉપર તેમનો પૂર્ણ વિશ્વાસ હોય છે. જ્યારે કોઈ સૈનિક કોઈ સફળ ઓપરેશન પછી તેમને ગળે લગાવે છે ત્યારે કોઈ પદ અથવા હારી રહેતી નથી અને તેમનો પોતાનો સાથી માને છે. એવું મિત્રો એટલા માટે કારણ કે ઓપરેશન સિંદૂરમાં ભારતે વિજય મિત્રો મેળવ્યો હતો ત્યારે પણ પાકિસ્તાનને આ ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાર પછી પાકિસ્તાનમાં એક ડરનો માહોલ બન્યો. ત્યારબાદ જોઈ લઈએ તો યુદ્ધ ફરી એકવાર શરૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે. જી હા મિત્રો, લાંબા ગાળે હવે ફરીથી યુદ્ધ શરૂ થાય તેવું લાગી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અને કેટલાક અહેવાલો અનુસાર માહિતી મળી રહી છે કે મિત્રો જે યુદ્ધ પૂર્ણ થયું હતું ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ કે જેણે આખી દુનિયાને હચમચાવી દીધા છે, આ યુદ્ધ મિત્રો 1 મહિના પહેલા પૂર્ણ કરવામાં આવ્યું હતું, પરંતુ મિત્રો એ પૂરી રીતે પૂર્ણ નથી થયું. આપ સૌ જાણો છો કે દરિયામાં અત્યારે હાલ ફરીથી જે છે તે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ રહી છે. એની વચ્ચે આજે તો મિત્રો એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનો અત્યંત ગુપ્ત પ્લાન તૈયારી કરી રહ્યું હોય તેવું ચાલી રહ્યું છે. જ્યાં મિત્રો ન્યૂયોર્ક ટાઈમ્સના અખબારની અંદર સનસનાટીપૂર્ણ અહેવાલ સામે આવ્યો છે. એટલે કે મિત્રો ન્યૂઝપેપરમાં એક માહિતી સામે આવી છે તે અનુસાર અમેરિકા ઓપરેશન એપિક ફ્યુરી 2.0 હેઠળ આગામી થોડા દિવસોમાં ઈરાનના પરમાણુ મથકો અને લશ્કરી ઠેકાણા ઉપર વિનાશક એર સ્ટ્રાઇક શરૂ કરી શકે. એટલે કે અમેરિકા જે છે તે ફરી એકવાર ઈરાન ઉપર બોમ્બાડી અને ગોળી દારૂ મિત્રો શરૂ કરી શકે. અને આટલું જ નહીં, ઈરાન મિત્રો જે પરમાણુ બોમ્બ બનાવવાની તૈયારી કરી રહ્યું છે તેમને પણ નષ્ટ કરી શકે અમેરિકા. અને મિત્રો જો આ વસ્તુ થાય છે તો આ ફરી એકવાર મિત્રો યુદ્ધ શરૂ થયું ગણવામાં આવશે અને આમ જોવા જઈએ તો હવે થશે જ એવું લાગી રહ્યું છે. અને મિત્રો આ જે હવે ફરીથી આ યુદ્ધ શરૂ થાય તો એક વિશ્વ યુદ્ધ તરફ ધકેલાતું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ઈરાન જે છે તે મિત્રો અત્યારે પરમાણુની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને અમેરિકા તેને રોકવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. અને આની અંદર જો અમેરિકા હવે કોઈ પણ પ્રકારનો અટેક અથવા હુમલો કરે છે તો ઈરાન પણ હવે એક મોટા સ્કેલ ઉપર જવાબ આપી શકે. અને ઈરાનની સાથે જો બીજા કોઈ દેશ જોડાય, જેમ કે ચાઇના જેવા કોઈ દેશ જોડાય છે, તો વિધિગત રીતે હવે ત્રીજું વિશ્વ યુદ્ધ પણ ફાટી નીકળી શકે. અને વિશ્વ ઉપર એક સૌથી મોટું સંકટ છે અત્યારે હાલ કે આ યુદ્ધ જે છે તે અત્યારે વિરામ પામ્યું છે, તે ફરીથી શરૂ ના થાય, કારણ કે ઓલરેડી બધા ઉદ્યોગોની કમર તૂટી ચૂકી છે. ઓઇલ, ડીઝલ, પેટ્રોલ અને એલપીજીની અસરને કારણે ઘણા ધંધાઓ પણ ભાંગી ચૂક્યા છે. અને જો હવે ફરીથી આ વસ્તુ શરૂ થાય છે તો વસ્તુ સુધરવાની જગ્યાએ બગડતી જોવા મળશે અને આની અસર મોટા પાયે દુનિયાના બધા જ દેશો ઉપર પણ જોવા મળશે, ઇન્ક્લુડિંગ ભારતમાં પણ આની એક મોટા સ્કેલ ઉપર અસર જોવા મળી શકે. ત્યારબાદ જોઈએ તો શું પેટ્રોલના ભાવ હજુ પણ વધી શકે? જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર સૂત્રો અને અહેવાલો અનુસાર જે માહિતી આવી રહી છે તે અમે તમને જણાવી રહ્યા છીએ. અત્યારે હાલ મિત્રો જણાવે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો છેલ્લા 2 દિવસ પહેલા. એટલે કે મિત્રો આમ જોઈએ તો છેલ્લા 2 દિવસ પહેલા મિત્રો જે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો એની અંદર 2-3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ એ વધારો બિલકુલ સામાન્ય હતો. હજુ આનાથી પણ વધારે પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે આવું મિત્રો એક અહેવાલ અને સૂત્રો અનુસાર માહિતી આવી રહી છે સામે. ત્યારે જણાવીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં 3 રૂપિયાનો વધારો તો કર્યો, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થઈ શકે. ઓલમોસ્ટ 10 રૂપિયાનો વધારો થઈ શકે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આગામી 2 થી 3 અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે, એટલા માટે કારણ કે પ્રતિ બેરલ જે છે તે મિત્રો અત્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થઈ રહ્યું છે વૈશ્વિક લેવલ ઉપર. અને વૈશ્વિક લેવલ ઉપર મિત્રો યુદ્ધની અસરના કારણે છે પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડર સાથે ઓઇલ રિઝર્વ બધા દેશોના ઘટી રહ્યા છે. આને કારણે પણ મિત્રો મોંઘું થઈ શકે પેટ્રોલ, ડીઝલ. જો કે મિત્રો હજુ ઓફિશિયલી સરકારે કોઈ એવી મિત્રો જાહેરાત નથી કરી કે આવનારા સમયમાં વધી જશે ભાવ. ઓલમોસ્ટ પહેલા પણ મિત્રો સરકારે કહ્યું હતું કે પેટ્રોલ ડીઝલના ભાવ નહીં વધે, છતાં પણ 3 રૂપિયા આગળ વધ્યા. અને ફરીથી મિત્રો અત્યારે હાલ સરકારે કોઈ અપડેટ નથી આપી, પરંતુ છતાં ભાવ વધી શકે એવું કેટલાક સૂત્રો અનુસાર અને અહેવાલો અનુસાર અહીંયા માહિતી સામે આવી.
ત્યારબાદ મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હવે ગુજરાતને વાયર ફ્રી બનાવવામાં આવશે. જી હા મિત્રો, ગુજરાતની અંદર તમે જોશો કે તો તમે કોઈ પણ પ્રકારની સોસાયટીમાં રહેતા હોય કે ગામડાની અંદર રહેતા હોય, તમે જોયું હશે કે તમારા બજારની અંદર જે વીજળીના લાઈનો નીકળેલી હોય છે, જે થાંભલાઓ હોય છે એકદમ ખુલ્લેઆમ હોય છે અને જે વાયરો હોય છે તેને કારણે મિત્રો જે છે તે જોવામાં પણ ખરાબ લાગે છે. અને બીજા નંબરે ખુલ્લા વાયર એ મિત્રો એક સંકટ પણ ગણી શકાય, કારણ કે કોઈ એને જો મિત્રો અડી દેશે અથવા ઘણા લોકોને પૂરતું જ્ઞાન ના હોય, એ લોકો મિત્રો જો વાયર સાથે છેડછાડ કરે છે તો કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે. ને આ માટે સરકાર હવે વાયર મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવી રહી છે. જી હા દર્શક મિત્રો, હવે ગુજરાતમાં જે છે તે તમને વાયરો ઓછા જોવા મળશે, કારણ કે નાગરિકોની સુરક્ષા માટે અને સલામતીને ધ્યાનમાં રાખીને આ કામગીરી શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની RDSS અને રાજ્ય સરકારની રોબસ્ટર યોજના અંતર્ગત કરોડોના બજેટ સાથે ઓવરહેડ લાઈનો જે છે તે હટાવવામાં આવશે. જી હા મિત્રો, જે વીજળીના ખુલ્લે આમ તમે વાયરો જોવો છો એને હટાવીને અંડરગ્રાઉન્ડ બનાવવામાં આવશે. અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનો યુદ્ધના ધોરણે પ્રારંભ કરાયો છે, એટલે કે ઉતાવળથી આ કામો શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે મિત્રો જે રસ્તા ઉપર તમે થાંભલાઓ જોશો એના જે વાયરો જોવો છો તેની જગ્યાએ તે ખુલ્લે આમની જગ્યાએ તેને અંડરગ્રાઉન્ડ એટલે કે જમીનની અંદરથી પસાર કરવામાં આવશે, જેનાથી સુરક્ષા વધી શકે. વાયર ફ્રી ગુજરાત આને મિત્રો નામ આપવામાં આવ્યું છે. વાયર ફ્રી ગુજરાત ભરોસાપાત્ર પાવર સપ્લાયની નવી ગેરંટી આપવામાં આવી છે. અને આના જ મિત્રો લાભ એ થશે કે જોવામાં પણ ક્લીન લાગશે શેરીઓ અને ગામડાઓ, અને સાથે બીજા નંબરે જે મિત્રો સુરક્ષાની અંદર પણ વધારો થશે, કારણ કે અંડરગ્રાઉન્ડ જમીનની અંદર વાયરો દાટવાથી કોઈ દુર્ઘટના પણ ટાળી શકે. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો લાઇનમાં રહીને બન્યા મજબૂર. જે આ મિત્રો સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યના ખેડૂતોને લઈને અત્યારે હાલ સામે આવી રહ્યા છે. તે મુજબ તમને માહિતી આપીએ તો ગુજરાતના ખેડૂતો અત્યારે મજબૂરીથી લાઇનોમાં લાગ્યા છે અને આનાથી ખેડૂતોમાં ગુસ્સો અને રોષ જોવા મળ્યો. જે હા મિત્રો, શા માટે તો અત્યારે વાત કરીએ તો મિત્રો યુદ્ધની પરિસ્થિતિને કારણે હવે એની અસર તો ખેડૂતો સુધી પણ પહોંચી ગઈ છે. પહેલેથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, તેથી ખેતીની અંદર પણ ડીઝલનો ઉપયોગ થાય છે. અને મિત્રો જણાવીએ તો જિલ્લાના ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ધાનેરા, કાંકરેજ અને ડીસા પંથકમાં છેલ્લા 2 થી 3 દિવસથી પેટ્રોલ અને ડીઝલની ભયંકર અછત સર્જાઈ ગઈ છે. અને તેનાથી ખેડૂતોમાં હાહાકાર મચી ગયો છે, કારણ કે પહેલા તો ભાવ વધારો થયો અને મોંઘા ભાવે પેટ્રોલ ખરીદવા અને ડીઝલ ખરીદવા માટે પણ ખેડૂતો તો તૈયાર હતા, પરંતુ વહેલી સવારથી પેટ્રોલ પંપો ઉપર ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી ખરીદી કરવા માટે પેટ્રોલ ડીઝલની. પરંતુ જેવી ખેડૂતોનો વારો આવે છે ત્યાં મિત્રો પેટ્રોલ ડીઝલ પૂરું થઈ જાય છે. ખેડૂતોની લાંબી લાઈનો લાગ્યા હોવાના જે ફોટા સામે આવ્યા, અને આની અંદર મિત્રો જેના કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળ્યો, ચિંતાનો માહોલ છે, કારણ કે લાંબી લાઈનોમાં લાગીને ખેડૂતો મિત્રો જે છે તે લાઈનમાં લાગ્યા અને જ્યારે વારો આવ્યો ત્યારે પેટ્રોલ ડીઝલ પૂર્ણ થઈ ચૂક્યું. ખેડૂતોને ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને અન્ય કૃષિ સાધનો ચલાવવા માટે ડીઝલ મોટા પાયે જરૂરિયાત પડે છે. પહેલા ભાવ વધારો થયો તેનાથી પણ ખેડૂતોને ઝટકો લાગ્યો અને હવે તો બિલકુલ ડીઝલ મળતું બંધ થઈ ચૂક્યું છે કેટલાક વિસ્તારોની અંદર. આનાથી ખેડૂતો ગુસ્સે થયા. પહેલેથી મિત્રો યુદ્ધની અસર ખેડૂતોને અન્ય પણ થવા લાગી છે, જેમ કે બિયારણો અને ખાતરોનો ભાવ પણ વધી ગયો છે અને હવે ફરીથી આ ડીઝલની સમસ્યા ઊભી થતા ખેડૂતોમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર તો બંગાળની ખાડીમાં ખૂંખાર વાવાઝોડું જે બન્યું છે તેના કારણે મિત્રો ત્યાં નજીકના જિલ્લાઓની અંદર અતિ ભયંકર રૌદ્ર તોફાન જોવા મળ્યું. આટલું જ નહીં મિત્રો, 89 લોકોના મોત થયા અને 100 થી વધારે પશુઓના પણ મૃત્યુ થયા છે ગઈકાલે. જ્યાં મિત્રો તમને જણાવી દીધું બંગાળની ખાડીમાં જે અર્નબ વાવાઝોડા વિશે આપણે પહેલા માહિતી આપી હતી. આ વાવાઝોડું મિત્રો ભલે ગુજરાતમાં ના આવ્યું, પરંતુ બંગાળની ખાડીમાં પ્રચંડ મિત્રો અત્યારે આ વાવાઝોડાના પવનો ફૂંકાયા અને એટલું ભયંકર આ વાવાઝોડું બની ગયું કે આંકડાઓ જાણીને તમે ચોંકી જશો. આજે મિત્રો વાવાઝોડું બંગાળની ખાડીમાં બન્યું તેને કારણે યુપી અને બિહારમાં એક મોટું તોફાન આવ્યું. આની અંદર મિત્રો ધૂળની મિત્રો તોફાન આવવાને કારણે સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઈએ તો 89 જેટલા મિત્રો મનુષ્યના મૃત્યુ થયા છે આ તોફાનની અંદર, અને 150 થી વધારે પશુઓના પણ મૃત્યુ થયા છે અને 10 થી 15 લોકોના ઘરના છાપરા ઉડ્યા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. અને આટલા ભયંકર મિત્રો આંકડાઓ જાણીને તમે ચોંકી ગયા હશો. અને મિત્રો આજે તોફાન ચાલ્યું તેને કારણે ગઈકાલે સાંજે જે IPLની મેચો અત્યારે મિત્રો રમાઈ રહી છે, તો IPLની મેચમાં પણ 89 લોકોના જે મોત થયા જ વાવાઝોડાને કારણે, તેને કારણે 1 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું સાંજની IPLની મેચની અંદર કે જે યુપીમાં રમનારી હતી. ત્યારબાદના સમાચાર જોઈએ તો ભારત અને રશિયાની અતૂટ દોસ્તી ફરી એકવાર સામે આવી. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર ભારતની તરફેણ લીધી છે રશિયાએ. ત્યારે મિત્રો ઇન્ટરનેશનલ લેવલ ઉપર જ્યારે આપણે વાત કરીએ ત્યારે મહત્વનું એ હોય છે કે આપણા દેશ તરફ કયો દેશ જે છે તે પોતાની સહેમતિ ધરાવે છે, કારણ કે પાકિસ્તાનની સહેમતિ મોટા ભાગે ચાઇના તરફથી આવતી હોય છે. ચાઇના ઘણી વખત મિત્રો જે છે તે પાકિસ્તાન જેવા નાનકડા દેશનો સાથ આપે છે, ત્યારે ભારતનો સાથ હંમેશા મિત્રો રશિયાએ આપ્યો છે અને અત્યારે ફરી એકવાર મિત્રો રશિયાએ પાકિસ્તાન કરતાં ભારતને શ્રેષ્ઠ ગણાવ્યું છે. ત્યારે
ત્યારે રશિયાના વિદેશ મંત્રી સરગેઈ લાવારોવે મિત્રો જે છે તે અત્યારે હાલ વોશિંગ્ટનને એકદમ બે ટૂંક મેસેજ આપી દીધા છે. રશિયાએ મિત્રો અમેરિકાને કહ્યું છે કે જો યુદ્ધ પૂર્ણ કરાવવું હોય તો વાટાઘાતોમાં ભારતને અંદર લ્યો. એટલે કે મિત્રો અહીંયા જે માહિતી આવી છે રશિયાની અંદરથી, તો રશિયાના જે વિદેશ મંત્રાલય સંભાળનારા મંત્રી છે તેમણે અમેરિકાને સૂચના આપી છે કે જો આ અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ છે તેની વચ્ચે કોઈ રસ્તો શોધવો હોય અથવા તેનું સમાધાન લાવવું હોય તો અત્યારે અમેરિકા જે પાકિસ્તાનમાં બેસીને મિટિંગો કરાવે છે તેની જગ્યાએ ભારતમાં જઈને કરવામાં આવે અને ભારતને જે છે તે મિત્રો વચ્ચે જો લાવવામાં આવે તો ભારત જે છે તે મિત્રો આની અંદર એક સારું સમાધાન આપી શકે તેવું રશિયાએ જણાવ્યું. સાથે તેમણે મિત્રો એવું પણ કહ્યું કે ભારતને જે છે તે આની અંદર લાંબો અનુભવ છે. ભારત પાસે અત્યારે હાલ જે છે તે મિત્રો રાજકીય અને અન્ય પણ મિત્રો જીઓપોલિટિક્સ લેવલ ઉપર પણ ભારતનો અનુભવ વધારે છે, જેથી ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની મિટિંગો જે પાકિસ્તાનમાં લઈ અને એની જગ્યાએ જો ભારતમાં શિફ્ટ કરવામાં આવે તો વિશ્વને તેનું સારું સમાધાન પણ મળી શકે તેવું રશિયાએ જણાવ્યું. ત્યારબાદના સમાચાર જોઈએ તો છેલ્લા કેટલીક કલાકોમાં ગુજરાતમાં આવ્યો મોટો ભૂકંપ. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી ઉઠી ગઈકાલે. ત્યારે સાસણગીર અને જુનાગઢ જિલ્લાની આસપાસ જે છે તે મિત્રો વિસ્તારોમાં 15 તારીખે વહેલી સવારથી બપોર સુધીમાં કુલ 6 ભૂકંપના આંચકાઓ અનુભવાયા. ત્યારે સૌથી મજબૂત અને મોટો આંચકો સવારે 4:15 વાગે આવ્યો છે, 3.4ની તીવ્રતાનો હતો અને આની પછી પણ મિત્રો આંચકાઓ શરૂ રહ્યા. ત્યારે ભૂકંપનું જે કેન્દ્ર બિંદુ છે તે તાલાળાથી 15 કિલોમીટર દૂર જે છે તે જંગલ ડેમ પાસે મળ્યું. ત્યારે અત્યારે મિત્રો જણાવી દઈએ તો સવારે જોવા જઈએ તો 1.9, 2.2 અને 1.5ની તીવ્રતાનો આંચકો આવ્યો. જોકે મિત્રો સૌથી મોટો જે ભૂકંપનો આંચકો રહ્યો એ વહેલી સવારે જે છે તે મિત્રો નોંધાયો છે, 4.3ની તીવ્રતા આસપાસનો નોંધાયો હોવાનું સામે આવ્યું.